વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ઊંઝા હાઈવે પર આવેલા વુડન મટીરીયલ બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના હાલ જાણવા મળી રહી છે। 2 કલાકથી પણ વધુના સમયથી આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ સંપૂર્ણ આગ પર કાબુ મેળવવામાં ફાયર જવાનોને સફળતા નથી મળી। પાટણ અને વિસનગરની ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો ફાયર વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવવામાં તેઓને સફળતા નથી મળી। ઊંઝા હાઈવે પર આગ લાગ્યા હોવાનો બનાવ બન્યો છે। 2 કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે સતત કરવામાં આવી રહ્યો છે। પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે અને તે છતાં પણ 2 કલાકના સમય વીત્યા બાદ પણ આગ બેકાબુ। સંવાદદાતા સંકેત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આ સંકેત, 2 કલાકની ભારે જહેમત બાદ પણ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા નથી મળી, કેટલું નુકસાન? કારણે આસપાસથી સંકેત, જે પ્રમાણે આગના જે તસવીરો સામે આવી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે આગ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી અને કઈ પ્રકારે આગ લાગી? જો અત્યારે હાલ વાત કરીએ તો આ જે આગ હતી તે જે લાઠી હતી તે લાઠીમાં આગ લાગવાના કારણે આગ વધુ તેજ બની હતી, જેના અનુસંધાને આસપાસના જે ફાયર બંકરો હતા ઓએનજીસીના સહિત મહેસાણા સહિતના આસપાસના જે ફાયર બંકરો હતો તે અત્યારે હાલ ઘટના સ્થળે ઉતારી દેવામાં આવે છે। અત્યારે હાલ આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। ભારે નુકસાન હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે। બાઇકની જે ગાડી છે, બંકરો છે, તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બાઇકો પણ સંકેત, કેવા પ્રકારના નુકસાન અને કોઈ જાનહાનિના સમાચાર ખરા? આ જે સમગ્ર બાબત છે તેમાં હાલ કોઈ જાનહાનિના નુકસાન થવાના તો મોટી સંખ્યામાં જે બાઇક છે તે નુકસાન થવાની હાલ સેવાઈ ગઈ છે। સાથે સાથે જે આ સમગ્ર બાબત છે તેના અનુસંધાને હાલ કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા નથી મળ્યું। કેટલા સમયથી આગ લાગી હતી અને ફાયર જવાનોને આગ પર કાબુ મેળવવામાં કેટલો સમય લાગ્યો? જો વાત કરીએ તો આગ જે સંપૂર્ણ જે તજવીજ છે તેના અનુસંધાને આસપાસના જે બંકરો છે તેમાં 3 કલાકના સમય મર્યાદામાં હાલ સંપૂર્ણ આગ કાબુમાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। કેવા પ્રકારની ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને કેવા પ્રકારનો શ્રમ તેમને વેઠવો પડ્યો? જો અત્યારે હાલ વાત કરીએ તો આ જે સમગ્ર બાબત છે તેમાં અત્યારે હાલ આસપાસના જે ઊંઝા સહિતના જે ફાયર બંકરો છે ઓએનજીસીના ફાયર બંકરો છે તે 10 થી વધુ બંકરો ઘટના સ્થળે પહોંચીને આગ કાબુમાં લેવા માટેનો પ્રયાસ ચોક્કસથી કર્યો। જી સંકેત, આભાર।